નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સરદાર ગુજરી ડિજિટલ. મોદીનું મોટું સ્વપ્ન જમીન પર પડ્યું ભાંગ્યું. ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવાનો પ્રયાસ નિષ્ફળ. 3 વર્ષ સુધી એક પણ વિદ્યાર્થી નહીં મળતા અભ્યાસક્રમ બંધ કરવો પડ્યો. માતૃભાષામાં ભણાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વપ્ન હતું, પરંતુ આ સ્વપ્ન હવે ધૂળી સમાન બન્યું છે. જીટીયુએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓનો અભાવ રહેતા આખરે આ અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આજથી 3 વર્ષ પહેલા 4 શાખાઓમાં ગુજરાતી ભાષાનું એન્જિનિયરિંગનું શિક્ષણની શરૂઆત થઈ હતી. દેશની શિક્ષણ વ્યવસ્થામાં નવો મોટો પ્રયાસ ગણાવેલ આ પહેલ હવે પોતાની અંતિમ વેળા ઉપર છે. 3 વર્ષથી વિદ્યાર્થીઓ ન મળતા અને ગયા વર્ષે તો એક પણ શાખામાં એક પણ વિદ્યાર્થીને એડમિશન લીધું ન હતું. અંતે જીટીયુએ હવે આ અભ્યાસક્રમને ચાલુ રાખવાનો નક્કર પ્રયાસ છોડી આપ્યો છે અને ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મોદીનું સ્વપ્ન હકીકત બનતા પહેલા જ ભાંગી પડ્યું છે. તમે શું માનો છો કે વિદ્યાર્થીઓ ગુજરાતીઓમાં ભણવા તૈયાર નથી કે પ્રણાલી જ ખોટી હતી? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જણાવો અને બની રહો સરદાર ગુજરી ડિજિટલ સાથે.